વડોદરાના વાડી ગણેશબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા, દુર્ગંધયુક્ત અને પીવાલાયક ન હોય તેવા પાણીની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘરની પાણીની ટાંકી તેમજ એક્વાગાર્ડમાંથી પણ પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા મહિલાઓ સહિત સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગંદા પાણીની બોટલો રજૂ કરીને આ ગંભીર પ્રશ્ન તરફ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવીને માંગ કરી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ લેવામાં આવે અને માન્ય લેબોરેટરીમાં તેની તપાસ કરાવી લોકોને રિપોર્ટ જાહેર કરવામાં આવે. સ્થાનિકોનો સ્પષ્ટ સવાલ છે કે જ્યારે લોકોને તેમના હકનું સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી ત્યારે તેમની ફરિયાદને રાજકારણ તરીકે જોવાને બદલે સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. દરમિયાન આજે ડેપ્યુટી મેયર દ્વારા વાડી વિસ્તારના જે સ્થળનો વિડીયો જાહેર કરવામાં આવ્યો એ પાણીના સમય પછીનો હતો, જ્યાં પહેલાં 10-12 ડોલ કાળું ગટરનું પાણી હોય છે. ત્યારબાદના પાણીનો વિડીયો જાહેર કર્યો જ્યાં દુર્ગંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે ડેપ્યુટી મેયરને કાલે સવારે ફોન કરીને સીધું આમંત્રણ આપ્યું છે કે જે વિસ્તારમાં ખરાબ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે તે વિસ્તારમાં તમે મારી સાથે જાતે આવો અને સ્થાનિકોની વચ્ચે જઈને વાસ્તવિક પરિસ્થિતિ જુઓ. તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિ કે પદ સામે નથી. અમારો પ્રશ્ન માત્ર એટલો છે કે વાડી ગણેશબાગના લોકોને ચોખ્ખું અને સ્વચ્છ પીવાનું પાણી મળવું જોઈએ. જો તંત્રને લાગે છે કે પાણીમાં કોઈ સમસ્યા નથી તો ચાલો અસરગ્રસ્ત વિસ્તારના લોકો વચ્ચે જઈને સ્થળ પર જ તપાસ કરીએ અને પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ ટેસ્ટ કરાવીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે આતંકવાદી નથી, અમારે તો ચોખ્ખું પાણી જોઈએ છે બસ. લોકોના આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નને રાજકારણનું નામ આપવાને બદલે તંત્રએ ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. હવે વાડી ગણેશબાગના સ્થાનિકોનો એક જ સવાલ છે, વીએમસી ક્યારે અસરગ્રસ્ત વિસ્તારોના પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ ટેસ્ટ કરાવશે અને લોકોને તેમના હકનું શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે? કાલે આવી હતી હું સભામાં, અમે બધા જ લેડીઝો હતી, એમાં અમે બે ઉપર હતા. એવું કાલે એ લોકોને એવું થતું હતું અને અમે આતંકવાદી હતા તો ઘૂસવા નહીં દેવાની વાત કરે છે. ટેરરિસ્ટો ઘૂસી જાય તે લગીને શું કરો છો? અને કાલે બોલવાનો અમારો હક હતો તો અમને ના આવવા દીધા. બેઉ જણને સભામાં ઘૂસવા દીધા. એ પાસ હતો એટલે તો બી કેટલું બધું રિસ્ટ્રિક્શન લગાવ્યું હતું અમારા પર. 2-3 વર્ષથી પાણી ગંદુ જ આવે છે અને સવારે ગંદુ જતું રહ્યું, પછી એ લોકો આયા પાછા ગયા, પાછું ગંદુ જ હતું. બોટલ બી ભરી રાખી છે. એટલે તો તમે આ જ પાણી પીવો છો? આ જ પાણી પીએ. કયું પાણી લાવીએ? તમે જુઓ, બોરિંગ પણ નથી. તો એ લોકોને પેટનું પાણી નથી હાલતું, એ લોકો બિસ્લરી પીવે તો કાલે કેવો જવાબ આપી દીધો?